તો હે ગાઈસ, રોમ રોમ ભાઈઓ, નવા બ્લોગમાં. તો અત્યારે આપણો બ્લોગ તો 2 દાડા પછી આવે છે. એમ જ કંઈ કારણ વગર પણ વિડીયો નહોતો મૂકતો, એટલે હમણાં તો ફિલહાલ આજે આપણો બ્લોગ બનાવ્યા છે. તો આજના આપણા બ્લોગની શરૂઆત થશે ધાબા પરથી, કેમ કે અત્યારે કંઈ નહીં, આવી ગયો છું ઉપર દીખાવાળી કેવું છે. તો ગાઈસ, અત્યારે આપણા ગુજરાતમાં માવઠાની આગાહી છે. તો આ જુઓ, આ સાઈડમાં બધું કાળા વાદળો છવાઈ ગયા છે. આ સાઈડ સુરત છે ઉપર, અને આ સાઈડ કાળા વાદળા છે. તો ગાઈસ, શું લાગે છે આજે વરસાદ પડશે કે નહીં પડે તો સારું છે, અને પડે તો કંઈ નહીં, આપણે શું નાવા. પણ ખેર કંઈ નહીં, વેટ તો કરીએ, જોઈએ છે વરસાદ પડે છે કે નહીં હવે. અને આપણા ઘરે ચાલી રહ્યું છે અત્યારે કામ પ્લાસ્ટરનું. તો પછી પ્લાસ્ટરનું કામ પત્યા પછી તમને દેખાડું કે પ્લાસ્ટર કેવું થયું છે. ફિલહાલ અત્યારે તો આપણે કંઈ નહીં, બેસી રહ્યા છે. પતંગ ચગાવવાનો વિચાર છે, એટલે આપણે દોરી લઈને આવી ગયા છે ઉપર, અને પતંગ પણ છે, અને આપણા ચશ્મા વીઆઈપી ચશ્મા પણ લઈને આવી ગયા છે. પણ હવે જોઈએ યાર, એકલા કઈ ચકાવવાના પતંગ તો ઉત્તરાયણ કંઈ જતી રહી, પણ હજુ આપણને ઉત્તરાયણ પતંગ ચકાવવાનું તો હજુ મન તો છે. તો ફિલહાલ આપણે હવે થોડીક વાર બેસીએ વારી ફોનમાં, થોડીક વાર ફોન મતા રહીએ, અને પછી પાછા આપણે પતંગ ચકાવીએ. આપણે હવે પતંગ ચકાવીને જઈએ, નીચે જઈએ હવે. અને હવે આપણો અક્ષય આવી ગયો છે ફ્રી ફાયરમાં માટે. જોઈ લો, હારો ફ્રી ફાયરમાં પણ કુદાજો મસ્તી કરે છે. તો આપણે તો ત્યાંથી ઉતરી ગયા નીચે, અને અહીં લબડી જાય પાઇપ કે લે પાણી ટોકી પર. તો આપણે પહેલાં નીચે ઉતરી જઈએ, તો પાઇપ ભાગી એવી શકે. આ જોઈ લો, મસ્તી ચડ્યા છે. તો કુછ નહીં, આ જોઈ લો, આ જેને ઓમ્બલીઓ ખાવી હોય તો આપણે ઘરે સ્ટોક ફૂલ અવેલેબલ છે. જેને ખાવું હોય તે આવી જવું, બરાબર છે. આપણે ના નહીં પાડતા. તો પહેલાં આપણે ઉતરી જઈએ હવે. તો ગાઈસ, આપણે એક ગયા છે ડાયરેક્ટ સાંજના વ્યૂમાં, કેમ કે આખો દિવસ તો આપણે વ્લોગિંગ કરી નહીં, ફ્રી ફાયર રમી ખરી છે. એટલે અત્યારે ફિલહાલ આપણે નહીંને હવે બેઠા છે. જોઈ લો આપણો કસ્ટ્યુમ. અને આ યાર ઘર આની માં આને દવા દીધી છે યાર, એટલે હવે મમ્મી તો દૂધ નહીં ખાઈ શકે આજે. એક આલી હોય ને અમને યાર, શું કહેવાનું અમને, બરાબર ને. તો યાર હવે તો દૂધ વેસ્ટ થઈ ગયું આજનું. કંઈ નહીં, મમ્મી થોડી ગાય છે, બીજું શું. ચા પીએંગે. તો ગાઈસ, તમને તો ખબર છે આપણે છે ચાય લવર, એટલે કે હવે આપણે પીશું ચા. કેટલી પીશું એ ખબર નહીં, પણ પીશું તો ખરા ચા. એ ચા તો ખતમ થઈ જાય યાર. હવે મારા સાથ સિંગનો થાય દર ઘડીએ આપણી જોડે સિંહ થાય છે. કંઈ નહીં, ચાલો ને. હવે અત્યારે આપણે ફરીથી તો તમે કહેશો કે કેટલી ગેમ રમું છું, પણ કંઈ નહીં, તો બી અત્યારે પાછા આપણે ગેમ રમવા જતા રહીએ. બીજું કંઈ કામ તો છે નહીં હમણાં. ઓકે, આપણો એ ગોરો બગડી ગયો છે. આ અંદર વાયર તૂટી ગયો છે. ઓટલા પર પ્લાસ્ટર ભરાયું છે, તો હું દેખાઈને અંધારું છે હમણાં, એટલે મેં ગોરો ચેન્જ કરતો હતો. તો ગોરો બગડી ગયો છે, એટલે હવે આપણે કરશું અને રિપેર કરીએ. હા, તો અત્યારે આપણા ઘરે પ્લાસ્ટર લાગી ગયું છે. આ જોઈ લો, આ સાઈડ તમને દેખાય નહીં, કાળું દેખાશે. આ જોઈ લો, પૂરું પ્લાસ્ટર લાગી ગયું છે. હશે લેકે હશે તક. આ બાયલાના ખાલી કલર મારવાનો છે, પણ જોઈ લો, આ બધું પ્લાસ્ટર વાગી ગયું છે. અને હવે આપણી દુકાન આવશે બહાર. દુકાન રાખશું હોય આગળ, અને આપણો યુટ્યુબનો સ્ટુડિયો એ સાઈડ બનાવશું. તો આ હતું આપણું પ્લાસ્ટર, જે આપણું નહીં, આપણા ઘરનું પ્લાસ્ટર જે વાગી ગયું છે. તો ગાઈસ, અત્યારે 10 સાડા 10 વાગી ગયા છે, અને અત્યારે ફિલહાલ આપણે હવે તાપા હતા મંદિરે, અને પાછળ ધોવા છે. તો હવે આપણે જઈએ ઘરે ઊંઘવા માટે. તો મળીએ બીજા નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.